અને એમાંય આ તો મેળો પાછો. તમે જોજો, કોક ફદર ફાળ કે સીડ્યું છે, કોક આમ આટા પહેર્યા છે, અને અમુકે કાંઈ નહીં કરે. આમ ખાલી જોયા જ કર્યું છે. માણા કેટલી, તું તો માણા તા, એ તો માણા છે જ બધું. અને મેળે મેળે આવે એને જ મેળો કહેવાય. અને કાંઈક મેળવીને જાય એને મેળો કહેવાય. આ મેળામાં કંઈક મળે છે, લોક દર્શન મળે છે. અને ત્રીજી વાત એ છે કે જન સમુદાય જ્યારે ભેગો થાય, અને યુવા પેઢી અત્યારે જોઈએ તો આનો પહેલો મેસેજ એટલો કે ભગવાન સોમનાથ પાસે આવીને એક જ સંકલ્પ કરીએ કે આપણે હકારાત્મક થઈએ, નકારાત્મક નહીં. સારા વિચારોને સ્વીકારીએ અને જાતિ જ્ઞાતિના વાડા મૂકીને એક થઈએ. 18 વરણ એક બને અને સત્યને સ્વીકારતા શીખે તો માવઠા થતા બંધ થઈ જાય સાહેબ. જ્યારે કોઈ પણ ઈર્ષા છોડી. પણ આ મોબાઈલે સાહેબ મારી નાખ્યા માણાને. જે હોય તમે જો આમ આમ જ કરતા હોય બેઠા બેઠા. ઘણા તો મેળામાં આમ 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 કરતા ભીચે ફટકાય, તોય પાછું જોવે નહીં. ભીતે ફટકાય તો શું કે સોરી સર, ભીત છે, હું સોરી સોરી. એક જણો આમ 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 કરતો સાહેબ, એની ઘેરે જતો હતો માણસ, 15મા માળે રહેતો હતો. એટલે આમ 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 કરતા અને ખોવાઈ ગયેલો હાવ એમાં. એ આમ 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 કરતા લિફ્ટ બોલાવી, લિફ્ટ આવી, પાછો આમ 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 કરતો લિફ્ટમાં ગયો. 15 માળનું બિલ્ડિંગ હતું, 14મા માળે જવાનું હતું. 14મા ફ્લોર ઉપર રહેતો હતો. 14નું બટન દબ્યું, પાછો આમાં ખોવાઈ ગયો. એટલે વચ્ચે કોકે લિફ્ટ તો ઊભી રાખાવ્યા માટે બટન દબ્યું હોય, એ 7મા માળે ઊભી રહી. તો એને ખબર જ નહીં, આમ 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 કરતો એ ઉતરી ગયો. બોલો, જવાનું હતું 14:45માં, 7:45ના દરવાજે ઉભો રહ્યો. એ લાઈનનો જે હતો ને ફ્લેટ, એ આમ 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 કરતા જ બટન દબ્યું. તો અંદરથી બેને આમ 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 કરતા જ આવ્યા. એ બેને દરવાજો ખોલ્યો, આમ 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 કરતા રસોડામાં વહી ગયા. ઓલો આમ 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 કરતો સોફે બેસી ગયો. ઓલા બેને આમ 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 કરતા પાણી લાવ્યા, ઓલાને પાણી આપ્યું. ઓલા આમ આમ કરતા પાણી પી લીધું. અને પછી બેન પાસે રસોડામાં વહી ગયા. ભાઈ સોફે બેઠા બેઠા આમ કરતા હતા, બેન રસોડામાં બેઠા બેઠા આમ કરતા હતા. એમાં મૂળ 7:45 આવ્યો. આ તો 14:45 હતો. મૂળ મુદ્દો આવ્યો ને એને બટન દબ્યું. તો ઓલો વળે આમ 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 કરતો ઊભો છે, દરવાજો ખોલ્યો, અને ઓલો આમ 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 કરતો આવ્યો. પણ સામે 15:45 ને જોયો. તો આ 7:45 ને છું, ભૂલથી હું કોકના ઘેરે આવી ગયો, સોરી સોરી કરીને મૂળ ધણી નીકળી ગયો. બોલો, સોરી સોરી કે યાર મારી ભૂલ થઈ ગઈ. પોતાના ભાન ભૂલાવે. આ મોટું વ્યસન છે. મોબાઈલનો ઉપયોગ આપણે કરવાનો છે, આપણો ઉપયોગ એ ન કરી જાય. અને કોઈ પણ સારા સમાચાર આવે એ બીજાને મોકલો, વિરુદ્ધાભાસી સમાચાર બીજાને ન મોકલો. એટલે મોબાઈલે મારી નાખ્યા માણાને. ઘણાના હક પણ તૂટી ગયા સાહેબ. આપણે હમણાં જાનમાં ગયા તો બીજે આપણે ગયા, કેમ છે ઓલા છોકરા થાય, એ તો છૂટું થઈ ગયું ને. જમરાજા એક જણાને લેવા આવ્યા. જમરાજા એટલે જમરાજા ઓલો ઓફિસમાં બેઠો હતો ને, જમરાજા આવીને કીધું કે હાલે. અરે ઓલો કે ભાઈ મારે હજી કેટલા કામ છે, કેટલા પ્રોગ્રામ બાકી છે, અને હું હાવ હાજો નહીં, તમે મને શું કામ લઈ જાઓ. હું જમરાજા કે હું તને બહુ આમ ચાહું છું મારા ભાઈ, એટલે તને હાજો નરવો મારે લઈ જાવો છું, તું હાલ. અરે કે પણ ત્યારે મારે કેટલા ડાયરા હજી કરવાના બાકી છે. કીધું ને હાલ એમ એ ઉપર કરજે બધા. ઓલો કે પણ મને કોઈ તકલીફ નથી. પછી જમરાજાએ કીધું કે તારો મોબાઈલ ક્યાં? તકલે એ તો ઘરે રહી ગયો. તાકે એનો લોક ખુલી ગયો છે અને બેન બેઠા બેઠા મેસેજ વાંચે છે. ઓલો જમરાજાને આગળ બેસજો તો સાહેબ હાલો ભાગ્યા પેલા નીકળી જાય. પણ સાહેબ આ મારો કહેવાનો સૂર એ છે, જેટલા દુહા બન્યા છે, જેટલા કાંઈ તો એ વધારે માં ઉપર. કવિઓએ જનેતાને ઠપકો આપ્યો કે હે માં, જનની જણતો કા ભગત જણ, કા દાતાર અને કા સૂર, નહીતર રેજે વાંજણી. ગાંઠનું ખાંડ ગામની આંખે થતા હોય એવા નહીં. છોકરા ગામના નહીં કાંઈ કામના, ખોટી બદામના મોકલો આમના જ નીકળે આમના. આપણે આમ મૂકીને આવ્યા તો મેળા માટા મારતો હોય. બોલો, અને હું તો માતાઓને કહું છું, માતાઓને પિતાઓને બેય નહીં, કે બાળકોની હાજરીમાં ઘરે કાંઈ બીજું નો, કારણ કે એ તરત ચેકઅપ કરશે. અત્યારે આ 2 વર્ષનું થાય એ લોક ખોલતું થઈ જાય મોબાઈલમાં. ઘોડિયામાં હું તો અને માવું તે વળી કાંઈ નહીં, એને ન રમાડવું હોય તો મોબાઈલ પકડાવી દે.
આપણે કે ભલે મોબાઈલ શું કામ આવો કે રહેતો નથી, પણ એ તો આપણે સમજીને પ્રોગ્રામ રખાય. જે હોય ને મોબાઈલ પકડાઈ દે, મારું ઓલું મોબાઈલ થઈ જાય. એનું તમે 5 વર્ષ એવું જતન કરો તો આ દેશમાંથી વૃદ્ધાશ્રમ નીકળી જાય. હો સાહેબ, આ દેશ વૃદ્ધાશ્રમનો દેશ છે જ નહીં, આ દેશ તો આશ્રમનો દેશ. હમણાં બાપુ પાસે ગુણોદભાઈ શાહના જમાય એ હમણાં આવ્યા સાહેબ, એક એક લીટીના વાક્યો બહુ સરસ લખે. એને હમણાં એક વાક્ય સંભળાવ્યું હજી 15 દી પહેલા, બહુ સરસ વાક્ય છે કે એક માતાએ એમ કહ્યું કે મારો દીકરો મને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો. એક દીકરાએ એમ કહ્યું કે મારો દીકરો મને વૃદ્ધાશ્રમમાં મૂકી ગયો, જે દીકરાને મેં અનાથ આશ્રમમાંથી લીધો હતો. સાહેબ, સંપત્તિ કેટલી રળોઈ જરૂરી નથી, સંસ્કાર કેવા પરિવારને આપો છો એના ઉપર આધાર છે. એટલે કવિઓએ જનેતાને ઠપકો આપ્યો કે હે માં, જનની જણ તો કા ભક્ત જાણ, કા દાતાર. ભક્તોને જરૂર પડે આવી દાતારીની, અને ભક્તોને દાતારને જેદી જરૂર પડે, કોઈ વિધર્મીઓ જેદી એને હેરાન કરે ત્યારે ધર્મ હાટું પોતે એમ કહેવાય સૈનિકમાં ભરતી થઈ જાય, પોલીસમાં ભરતી થઈ જાય, આવા વીરવર પુરુષને જન્મ દે. આ સાહેબ તમે કલ્પના તો કરો, કલેક્ટર સાહેબ ને બેઠા આખા જિલ્લાના વહીવટ વ્યવસ્થા કરવાની, બધાને હાસવાની. અમારો ભૂરો સાહેબ દૂધ ભરતો અને ભાવનગર કલેક્ટર સાહેબ નો દૈન્યું ભરે. એમાં એક વાર રવિવાર રહેશે ને સાહેબ હમણાં છોકરો કઈક પટાવાળા કઈક જે કામ કરવા વાળા તે હાજર નહીં હોય, અને ભૂરો અમારો પાછો ઓલો રાજદૂતે પંપુડું રાખે, પંપ કરે એટલે ખબર પડે દૂધ વાળો આવી ગયો. સાહેબ ને એમ છું કાં ભૂરા હું મળતો આવું, તો સાહેબ તપેલી લઈને આમ ઉભા રહ્યા. તા તો ભૂરો હજળ, હા ભૂરા સામે કલેક્ટર સાહેબ તપેલી લઈને. સાહેબ તો દૂધ લઈને વેચ્યા, ભૂરા કઈ કામકાજ નથી ને બેઠા કે ના 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 સાહેબ કામ આપણે હશે તો કહેશું, હશે તો કહેશું. હવે સાહેબે કીધું નહીં કામ હોય કહેજે. પછી તો ભૂરો છૂટા છે રાજદૂત મળ્યો આખવા સાહેબ, જે હોય ને અડાડી દે, અને પાછા જેને હોય ને કે કામ કલેક્ટર નું સાહેબ નું કામ હોય તો ભૂરા મળો. તો ગામે કીધું ભાઈ અમારે કામ નથી, તારા છોકરાને નોકરીએ ચડાવી દેજા. ભૂરો ઓફિસે પહોંચ્યો, ચીઠી ગઈ ત્યાં ભૂરાભાઈ મળવા આવ્યા છે. સાહેબ ને શું કે આ બધા વિશે ભૂંડા લગાડશે, પેલા ભૂરાભાઈ ને મોકલી દો, બીજા પછી મળશું. અને ભૂરો ગયો અંદર, આવો ભૂરાભાઈ આવો, બોલો શું કામ હતું કઈ? હા સાહેબ છોકરાને નોકરીએ ચડાવવો. કેટલું ભણ્યો? નિહાળે નથી ગયો. તો કે એને તો ભણવું પડે, એને ભણવું પડે બેટા. અને છતાંય તે ન ભણ્યો હોય તો આપણે અહીંયા ઘણા એવા કામ હોય લઈએ કે, પણ હજી નાનો છે એટલે હજી એની ઉંમર છે એ 22 વર્ષ 23 વર્ષ થાય પછી તક તો મને નોકરી રાખો. પણ તારા તો 55 થયા, તને તો પેન્શન મળે, તક તો પેન્શન આપો. અરે કે પણ બેટા પેન્શન તો નોકરી કરી હોય તો મળે ને, તક તો છોકરાને નોકરી આપો. કે પણ છોકરો નાનો છે, તક મને નોકરી આપો. તક પણ તારી ઉંમર મોટી છે. સાહેબ કેન ફસાડીને વહી આવ્યો, નો દૂધ ભરવા ગયો, બીજે દિવસે નોકરી નથી દેવી, પેન્શન નથી દેવું. હવે આ અભણાયરે ધંધો કરવો કેમ? આવા બધાને આખા જિલ્લામાં હાસવવા આ કઈ નાની માના ખેલ નથી સાહેબ. પણ જનની જેણ તો ભગત જેણ, કા દાતાર કા સૂર, નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર. એટલે બાળકોની હાજરીમાં કોઈ વાતું ન કરવું. અને એમાં સાહેબ સુધરેલા માણસો બાથે ને બે માણસ, એ તો સાંભળવા જેવું હોય. આમ જો કે ફડાકા ન બોલાવે, આપણે ગામડામાં તો ફડાકા બોલાવી લે, હવે તો હામું બોલી. અને સુધરેલા માણસો આપણે સૌરાષ્ટ્રની વાત જ નથી, હું આફ્રિકાની વાત કરું છું. સુધરેલા માણસો બાદ બે માણસ ઝઘડતા હતા, બે તમે ચાવ કૂતરા જેવા છો. તો ઓલી બેન કે, ઓલી બેને કીધું ને કૂતરા જેવા, તો ઓલા બેન ને હું કે તું પણ કૂતરી જ છો. નહીં તમે કૂતરા છો, નહીં તું કૂતરી છો. તો છોકરા બોલ્યા હે બાપા તો અમે ગલુડા ને. બાળકો મોઢે ન બોલાય સાહેબ. મારો કહેવાનો અર્થ કે આ દેશનો યુવાન હાથમાં હથિયાર લઈ લે તો દુશ્મનોને ગાંજા ગગડાવી શકે. અને એટલે અમારો કવિ લખે છે કે આ હમીરજી પાળજો શું કહે છે?
ઓમ હવન કે જગન જાપમાં વાઘામાં નથી વીટલાવું બેટને બાપના મોઢાન ભાળ્યા એવા કોમળા હાથથી ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું 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 ઘડવૈયા મારે ઠાકોરજી